हेलो गाइस, क्या बोल रहे थे पापा? शू बोलता था? ये गाइस, वाह क्या मस्ती ना। शू બંધ કરો ને યાર. પપ્પાને અત્યારે પેટ દુખે છે, પેચોટી પડી રહી છે એવું કહે છે. શું થાય છે? પેચોટી પડી ગઈ, પેચોટી. પેચોટી ના ભી ખાઈ ગઈ. ઓકે, બીજું કાંઈ નહીં, એટલે પગ દુખે નહીં. આમ ફરો ને તો આપણી ગાડી લાઈટ તો હે. આવે. હા જો કેવી મસ્ત ની લાઈટ આવે ગાડી તો છે. ઓકે બોલો બીજું. કાંઈ નહીં, જો કાઢીએ પેચોટી અત્યારે. હા પગ દુખે આ કે નીચે, ગુડા કે નીચે આ દુખે. ફાટી પડે. ફાટી પડે છે. કાંઈ વાંધો નહીં, હવે આપણે મળશું થોડીક વાર રહીને. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. આપણે ભેગા થઈ ગયા છે ને જો મમ્મી કંઈ કરી રહ્યા છે ને યુવિકા પણ કંઈ કરી રહી છે. કાઢ નાખું. અને યુવિકા શું કરતોસ? યુવિકા એનું બોલ ગોતી દે ને બેટા. કેરી બેરી હોય તો ખવડાવો યાર. પપ્પા આવ્યા જ લેવા જ જઈ. શું ખાવું? કેરી હતી યાર, ખતમ થઈ ગઈ. શું ખાવું છે? કેરી ખાધી ખૂબ, થોડીક પાછળથી બગડી ગઈ. થોડીક બગડી. આગલા વિડીયો જોયો હશે તમે. હાલો લઈ આવે, અહીંયા ગણીએ છે. થોડીક કેરી તો બગડી છે. મગફળીની સિઝન આવી તો મગફળી. મગફળી આવી ગઈ છે. મગફળી, જાંબુ એ બધું હોય હવે અત્યારે. બોલતો ઓકે જાંબુ તો જોઈ મળે કે કેવા મળે. મંગળી આવી જશે. મગફળી એ જ એટલે જ ભલે થોડું મગફળી પપ્પા લઈ આવો ને ક્યાંકથી. રસ્તામાં જ હતી, મેં લીધી નહીં, કાલ લઈ આવી દઈશ. લઈ લેવાની. રસ્તામાં હતી ને તોય ન લઈ આવ્યો. હવે મગફળી પણ હવે સીઝન હવે આવી છે. લઈ આવ. સિઝન એવું કાંઈ નથી. પેલા એકવાર ખબર પપ્પા લઈ આવ્યા હતા ત્યારે એવું જ હતું. ત્યારે મળતી હતી. ફોન કરી લો પછી જઈએ. શું કર્યું તમે આજ આખો દિવસ? બધું હમું નમું એમ? એકલા પવનમાં બધું ભરાઈ જતું પવનમાં હતું. શું વળી વાત. પવન ગાઈઝ એટલો બધો છે. એ તો વરસાદ આવે ને તો સારું. ના આવે વરસાદ જેવું વાતાવરણ જોયું સવારમાં એ કોક કોક કોક. આયા જુનાગઢ સાઈડ કે પડ્યો. હા, ઈ આ કચ્છમાં હે આ ન્યૂઝમાં આવ્યું હતું કે અમારે આપણે રહેતા ને તારે ગયા છે બીજી જગ્યાએ રહેવા. હા સામેવાળા માસા ખબર કાઢવા. ઓકે ભાઈબંધ થાય ને એના મિત્ર યસ. મુલાકાત કરવા. ચાલો આપણે જઈએ. તમે રૂમમાં ફ્રી થઈ જાઓ. ચાલો તો શું ખાવું છે? કેરી, કેરી અને મગફળી. મગફળી. મગફળી મળશે તો લઈ આવીશું. એમ નો ચાલે પપ્પા. હવે તો મળે ને યાર. આમ ગામમાં જાઓ છો ને, હે? ગામમાં ગામમાં આવ્યો હોય હું બાઈક મારી સર્વિસમાં આપી આવ્યો. અત્યારે આપતો આવ્યો જો પ્રોબ્લેમ થઈ ગયો તો ઓકે. અત્યારે હું બીજા ભેગો આવ્યો. એટલે એ મેળ નહીં પડે. અહીંયા જોઈ આવી હોય તો. અહીંયા હશે મળી જશે માર્કેટમાં. અત્યારે પોતે જીઆઈ માર્કેટ. ઓકે તો કઈ વાંધો નહીં, પપ્પા ને મમ્મી આવી જાય પછી આપણે સાથે મળશું. ગાઈસ અહીંયા તેલ આપણે કાઢતા હતા. આ દેવીએ તેલ કાઢ્યું ઢોળ્યું. આટલું જોઈ લ્યો. વધારે હા આટલું ઢોળ્યું. લઈ લીધું હવે. આપણે હોત આ તો ઠીક છે, હું વહેલો આવી ગયો એટલે આટલું ઢોળ્યું. હું ન આવ્યો તો વહેલો તો તું કાઢત કેટલું ઢોળત. એટલું દોડાય. એને આ કુમું રહ્યું ને ઈ આની અંદર રાખવાનું હતું. હું તો બારે પકડીને બેઠી હતી. પાછી મને કે તમે જોતા નથી. ઉપરથી આપને ખબર પડે. આપણે તેલ કાઢ્યું આ ડબ્બામાંથી, જો આમાંથી, આ ડબ્બામાંથી. પછી એમાંથી આમાં નાખવાનું હતું અને આ હતા નીચે પકડીને બેઠા હતા ગીતાજી. અને આટલું ઢોળાઈ જાય. 50 ml કે 100 ml ઢોળી દીધું. એટલું હશે. તો 50 ml તો હશે જ ને, 50-100 ml આવું છે. આમાંથી 2-3 શાક થઈ જાય. તો પછી મોદી હવે એને ફિલ્ટર કરજે બધું. તેલનો વપરાશ ઓછો કરવાનો. હા. એટલે આમાં ચમચી શાકનું તેલ નાખવાનું. ખાદ્ય પદાર્થનો ઉપયોગ ઓછો કરો, ખાદ્ય તેલનો એમ. સાચું હોય. હા ને થોડુંક બચાવો. આવી રીતે ઢોળો નહીં. હવે ઢોળવાનું નથી કીધું, ઢોળીને બચાવવાનું નથી કીધું, ખાઈને ખાવામાં બચાવો એમ કીધું ભાઈ. તો આમ ઢોળી નાખવાથી શું બચે? આમાં હવે મને ઊભી કોણ? તૂટો થાય, તૂટો આવે. હાથ બધા ચીકણા થઈ તો ગાઈઝ આપણે ગયા હતા માર્કેટમાં ગીતાજી ભેગા આવીને સીધા. તો આ બધું શાક માર્કેટમાંથી શાક તો લઈ આવ્યા હતા, અંદર રાખી દીધું હોય. ગયા. હવે આને મને આ કેરીના બોક્સ
ખાલી કરીને અંદર મૂકી દીધી કેરી આપણે. તમને દેખાડું કે કેરી આપણે મૂકી દીધી છે ફ્રીજમાં. એક નંબર કેરી છે. આ રે જો મિત્રો, છે મિક્સમાં માલ. આ રે સારી છે કેરી, સરસ. પછી અસલ આ કાકડી ને સબ્જી ને બધું લાયા આપણે. ટામેટા અને પછી આમાં શું પાલક છે, ધાણા પાલક ખરીદી વહેલા આવ્યા તો ઉપયોગ લઈ લીધો આપણે. ઉપયોગ આવું છે મિત્રો. બાકી હવે શું પ્રોગ્રામ છે અત્યારે? મમરા બનાવવાનો. હા, મમરા બનાવી દઉં. હા, તો મિત્રો અહીંયા બનશે મુરમુરા મમરા. તો તમે ખાવા આવી જજો. એક નંબર મમરા બનશે. અહીંયા બનશે, જો બનશે એટલે દેખાડશું તમને. બંસ શું કરસ? તારા માટે મમરા બનાવવા માટે તેલ કાઢતી હતી તારી મમ્મી. મારા માટે? હા, મારા છે, તમારા નથી. નામ તો તારું જ આવે ને. આટલું કંટ્રોલ હા, મેં મારા કંટ્રોલનું હોત તો મેં કહી દીધું કે અમારા તે જોડાણું હોત તો. આઈ સુઈ ગયો તો. કાંઈ ન થાય, શું થાય? જોડાઈ દે. હા. તો ઓલી મારો વાળ ને મૂકી. એ જોઈકા આવી ગઈ. જોઈકા, હે જોઈકા, હાય. પી પાણી આઈ બોલ પી. પેલા. એના ચાચુની કેટલી પૂછતાછ કરે જો. ચાચો નહોતું ગમતો યાર, ખવડાવે. પૂરી ખવડાવી ઈ બને. તો ધ્યાન રાખે જ ચાચુનું. હા, ધીમે ધીમે પી, એમ ધીમે ધીમે પી. કોનો ચાચુ છે? કોનો ચાચુ છે જોઈકા? ઓય 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 ઓય. હે, આટલો બધો કચરો હોય. કચરો તો થાય જ ને. અત્યારે બધું માર્કેટમાંથી વસ્તુ બધું લાયા ને એમાં બધું પડી ગયું. તો કાંઈ વાંધો નહીં મિત્રો. તમને અમારા વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. વંશને કેરી ખાવી છે. ચલો કેરી કાપી દે. તો કેરી પેલા મને દાણા એક- ચોપડ. ના પેલા મને કેરી ચલાઈ કેરી લઈ લેવો, કટિંગ કરેલી એક. એક જ કેમ? બસ અત્યારે એક જ. એ યાર ગરમ છે. ઠંડી થઈ જાય ને પછી અત્યારે ફ્રીજમાં મૂકી તો દીધી. મૂકો. પણ હજી તો મિનિટ 5 થઈ છે. તો હજી લઈને આવ્યા 5 મિનિટ થઈ છે. તો એક તો મને ભૂખ લાગી. 7 વાગે નાસ્તો નથી કરાવ્યો. તો આજે નાસ્તો પછી હવે થાય ને બને. જાવ તો એ બારે નાસ્તો જાવ ને દેતા. હા, ઈ સાચું લે. તારે નાસ્તો કરો તો કહેવાય ને તારે. જાવ. તો જા ને. તો જાઓ. આ કેરી ખાઈ રહ્યો છે ને. કેવી છે? કેવી છે? કટમીઠી. જોઈકા કેવી છે? મસ્તીની એમ? તો આમાં જોઈકા કે મસ્તી ને. હા, મસ્તીની છે. હા, એ બની ગયા છે મમરા. તો આવો ગાઈસ મમરા ખાવા. જાઓ, એક નંબર બની ગયા છે. ચાખો તો. તો આપણે મરચું ના આવે, ગ્રીન. એક નંબર. નમક બધું રેડી. બધું કમ્પ્લેટ. લવ વાત કર. ગરમ ગરમ ખાઈ લો. હે? તને શું થાય? અને કેરી ખાટી લાગે અને કાકડી ખાટી લાગે. નથી ભાવતી? ભાવેલી. તને? તને મુરમુરા ખાવાય? લાવો ચાખી કેવા. લઈ લે વાટકા મસ્તી ના જો મે ખાલી નાખે. તને જોઈ કે મુરમુરા ખાવા છે? ગમે અહીંયાથી લે, તારું રિવ્યુ જોઈ શું કે લે. કેવા છે? આમે ગાઈસ મમરા હે ને પોતાના ઘર કરતા બીજાના ઘરના જ મમરા સારા લાગે. એવા છોકરાઓને ગમે એવા બનાવતા એમ કે છે આના સરસ હતા, ઓના સરસ હતા. કાંઈ ની માસીને વખાણ કરે. માસી બનાવે માસી તમારા ભગવાન. મમરા એના જેવા પણ નો આવે. હા, નાનીને ઘરે જાય નાનીના મમરાને વખાણ કરે.
હવે જ્યારે જાશું તો એને કહેશું ગુળ ભરીને વઘારી દેવું. હા બેટા. અને તારી માસી આવે તો ઈ જ્ઞાનો ને ઈ કે છે આમાં અહીંયા આ ગીતા માસી ને મમરા સરસ છે. એવું જોઈએ. આ વસ્તુ મમરા ને અથાણું. ઈ ઘરનું બીજાના ઘરનું. બીજાના ઘરનું સરસ લાગે. તમે કયો તમને કેવા લાગે? એક નંબર લાગે આપને તો. તમને તો આમ તો બધું એક નંબર જ લાગે. મમરા કેવા હતા મસ્તી ના એમ શું જોઈએ? એક નંબર એમ કે મસ્તી ના સાકરી ખાઓ. જો તારા મમ્મી ડબ્બામાં ભરી રહ્યા છે મમરા. એ મને જો ભૂલ થઈ ગઈ. આ જબલમ નહોતા ભરવાના. હાલશે અત્યારે રાખી દે કાલે ફેરવી નાખી. હવે તો ચોમાસું આવે છે એટલે ભેજ લાગી જાય એટલે મમરા. આજે ઓલા ગઈઢા કોક બા હોય ને કે એના દાંત ને દાઢા ઓલી દાઢ ના હોય એમાં ખાય ને એના કામ ના થઈ જાય પછી આ મમરા. દાંત કહેવાય. દાંત અને દાઢ. તું ઓના જેવું કરે કોને નો નેપો ડિપ્રેશન. ડિપ્રેશન